જ્યાં પીવાના પાણી માટે નાગરિકો રસ્તા પર ઉતર્યા છે। ન્યૂ વાઘોડિયા રોડ પરના ભવન પાર્ટી પ્લોટ પાસે લોકો ભેગા થયા અને રોષ વ્યક્ત કર્યો। અનેક સોસાયટીમાં પાણીની તંગીથી લોકો પરેશાન છે। પાણીની તંગીથી ત્રસ્ત થયેલા લોકોએ નગરપાલિકા સામે રોષ વ્યક્ત કર્યો છે। છેલ્લા 5-6 મહિનાથી બિલકુલ પાણી આવતું નથી। ઘરમાં પીવા માટે બી ટેન્કરોથી પાણી જે નાખે છે એ પૂરું પડતું નથી। 140 મકાન છે, એમાં બધા જ જગ મંગાવીને પાણી પીવે છે। પીવાનું તદ્દન પાણી આવતું નહીં। એને કોર્પોરેશન અધિકારીને કહો કે 50% તમે પાણી આપવા તૈયાર છો તો 50% તો આપો। બોરનું પાણી એકદમ ખારું છે, તમે પીને જો। ઘરે ઘરે ડોક્ટરને એ છે, અમારે ત્યાં વિસ્તારમાં બધાને ત્યાં એ જ પ્રોબ્લેમ છે। પથરીનો પ્રોબ્લેમ થાય છે ખારું પાણી પીવાથી। અરે પીવાનું 50% પાણી તો તમે છોડો। કોર્પોરેશનમાં રજૂઆત છે, આ બધા એરિયામાં બધા લોકોએ રજૂઆત કરેલી છે, પણ કોઈ છેલ્લા 5-6 મહિનાથી બિલકુલ પાણી નથી આપતા। 50% પાણી બી નથી આપતા। ટાઈમ ટુ ટાઈમ કોર્પોરેશનનો વેરો પણ ભરે છે, છતાં અમને પૂરતું પાણી મળી રહ્યું નથી। સાથે અમારે દરરોજ ઓલમોસ્ટ સોસાયટીમાંથી 7,000 થી 8,000 રૂપિયા પાણીના ટેન્કરો મંગાવવામાં જાય છે। તો અમે જે વેરો ભરીએ છીએ એનું શું? કોર્પોરેશન અમારી પાસેથી જો કોઈ પણ ભૂલથી એનાથી મિસ થઈ ગયો વેરો ભરવાનું, તો એ લોકો વ્યાજનું પણ વ્યાજ ચડાવીને બીજા વર્ષે અમારી જોડે વેરો પૂરતા પ્રમાણમાં વસૂલાત કરે છે। તો અમને ટેન્કર આજ જોઈતું નથી। અમારા ઘરે અમને પૂરતા પ્રમાણમાં પાણી જોઈએ છે। કોર્પોરેશનના અધિકારીઓને પણ હું રજૂઆત કરું છું કે આ જે પણ ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે, ટેન્કર રાજ બંધ કરો। અને ટેન્કરની અંદર પણ એ લોકો એવું કહે છે કે તમે મેસેજ કરો, રાત્રે 3 વાગે પાણી આવે છે ટેન્કરો, 12 વાગે 2 વાગે કોઈ ટેન્કરનો પણ ટાઈમ નથી। ઘરની માતા વડીલો જે ઉંમરલાયક જે મહિલાઓ છે એ બિચારા કામ કેવી રીતે કરે? જે લોકોના ઘરે નાના બાળકો છે, નાના બાળકોને પણ પૂરતા પ્રમાણમાં પાણી જોઈએ છે। ભ્રષ્ટાચાર કરી રહ્યા છે કે એમને પૈસા માટે આ પાણી માટે લોકોને હેરાન કરે છે। બરાબર છે કે એ લોકોને પૈસા ખાવા છે, એટલા માટે પબ્લિકને હેરાન કરી રહ્યા છે સામાન્ય। એટલે પાણી આપતા નથી, નળમાં પૂરતું પાણી આપતા નથી। અને ટેન્કરો માટે આપણે મેસેજ કરવાના, પછી એ ટેન્કરો મોકલે મેસેજ। અમને કદાચ મેસેજ કરતા ના આવડે તો અમારે તો પાણી વગરનું જ રહેવાનું। બરાબર છે, તો પછી અમને ટેન્કર જોતા નથી, અમને ફૂલ નળમાં પાણી જોઈએ છે બસ। મારું નામ પટેલ અનિતા છે, હું અહીંયા સિવાય સ્કાયમાં રહું છું। અહીંયા અમારે ત્યાં ટેન્કર આવે છે, પણ ટેન્કર બી પૂરતા આવતા નથી। અમારે એ સિવાય બી એક્સ્ટ્રા ટેન્કરો મંગાવવા પડે છે, તો એના પૈસા બી અમારે ભરવાના, પ્લસ અમારે વેરો બી ભરવાનો। અમે સરકારને પાણીનો વેરો શું કામ આપીએ છીએ? એને પાણીનો વેરો આપીએ છીએ તો અમને પાણી પૂરું પાડવાની જવાબદારી એમની છે, અને અમને નળથી પાણી જોઈએ છે। ટેન્કર ગમે તે ટાઈમે આવે, જેન્ટ્સ દરેક ટાઈમે ગેરહાજર ના હોય તો ટેન્કર લેવા માટે લેડીઝને બી જવું પડતું હોય છે નીચે, તો એ સાઈન કરવા માટે દરેકનું કામ વચ્ચે અધૂરું રહી જાય છે। અમારે નાના છોકરાઓ છે, સવારમાં સ્કૂલમાં જવાનું હોય એમને, તો ઘણીવાર અમારે એમને નવડાયા વગર મોકલવા પડે છે। પાણી વગર કરવાનું શું? સવારે ઉઠેવું પાણી જોઈએ, પણ પાણી જ પતી ગયેલું હોય છે।